નમસ્કાર મિત્રો, જય માતાજી। તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં। ને આજે આપણે આવ્યા છીએ સિદ્ધપુર। રાતના જોઈ શકો છો તમે રાતનો વ્યૂ। તો આપણે આવ્યા છે સિદ્ધપુર, મારે એ દાદી સાસુના ફૂલ ફેરવવાનું છે। તો તમે બ્લોગમાં બન્યા રહો, હું તમને આખો વિડીયો બતાવીશ। તો મિત્રો આપણે પેડા લેવા ગયા હતા પણ પેડા મળ્યા નથી। તો આપણે માવો મળી ગયો છે, તો માવો આપણે લઈ લીધો છે। તો હવે આપણે જઈએ છીએ તર્પણ ઘાટ, ત્યાં વિધિ થાય છે, એની વિધિ તમને બતાવીશ। તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે તર્પણ ઘાટ પહોંચી ગયા છીએ। તો હવે આપણે ત્યાં જઈએ જ્યાં વિધિ કરે છે। તો તમે વિડીયોમાં તો ફાઇનલી આપણને મહારાજ મળી ગયા છીએ અને વિધિ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તમે જોઈ શકો છો બધા બેસે છે વિધિમાં। આપણે વિડીયો બનાવીએ અને નદી જોઈ શકો છો તમે, આ નદી છે સરસ્વતી માતાની। તો મિત્રો આપણે પાણીમાં દીવો મૂકી લ્યો છે, દીવો પાછો આવ્યો છે। તો તમે જોઈ શકો છો આપણે પાણીનું શૂટિંગ કરી લીધું। હવે આપણે મેળામાં ફરવા જઈશું, એ તમને બતાવીશું, અને મેળો કેવો છે અને રાતનું વ્યૂ કેવું છે। તો તમે મારા બ્લોગમાં બન્યા રહો, તમને બહુ જ મજા આવશે।
આપણે નદીની બધી વિધિ પતાવી લીધી છે, પણ અહીં આપણે મેળામાં ફરવા આવ્યા છે, પણ મેળામાં 12 વાગી ગયા છે એટલે બધું બંધ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 12 વાગ્યાનો ટાઈમ હોય છે, 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનું, એટલે બધું બંધ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. મિત્રો આપણે અહીંયા સિદ્ધપુરનો બ્લોગ કરીએ છીએ પૂરો. તો મિત્રો આપણે સરકારના નિયમ મુજબ 12 વાગ્યે જતા, એટલે 12 વાગે મેળો બંધ થઈ ગયો હતો, એટલે આપણને ફરવાની થોડી ઓછી મજા આવી હતી. ને હા મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ આવશું તો તમને પ્રોપર બતાવીશું મેળો. ને હા મિત્રો, મારી ચેનલમાં તમે નવા આવ્યા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલમાં બન્યા રહો. હવે આપણે જઈએ છીએ ઘરે. જય માતાજી, જય સતીમાં.